આજે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી, પંચાયત લેવલની ચૂંટણીનું કાર્યનો આરંભ થઈ ચૂક્યો છે. સમગ્ર જિલ્લાની વાત કરું તો લગભગ 10% ઉપર મતદાન થયું છે. ગરમી, સખત ગરમી છે, પણ દરેક જગ્યાએ વહીવટીતંત્ર તરફથી ને અમારા તરફથી પણ મતદારોને કોઈક તકલીફ નહીં પડે મંડપ પાડવામાં આવ્યા છે. ઠંડા પાણીની સગવડ રાખવામાં આવી છે. ડૉક્ટર્સોને આમ તેમ કંઈ જરૂર પડે તો એ પણ અમે સગવડ તાત્કાલિક સારવાર મળે એ પણ સગવડ કરવામાં આવી છે. લોકો ધીરે ધીરે મતદાન કરી રહ્યા છે અને લોકો સારું એવું મતદાન કરશે એમાં શંકાને સ્થાન નથી. આજે હું પણ મતદાન કરવા મારી પત્ની સાથે મતદાન કરવા આવ્યો છું. તો પારડી પાનેરા ખાતે લગભગ ઓછામાં ઓછું 70% થી 80% મતદાન થશે એટલે મને સંપૂર્ણ વિશ્વાસ છે. સમગ્ર જિલ્લામાં હું દરેક બૂથ પર હું જવા જઈ રહ્યો છું. દરેક બૂથ પર સારું એવું મતદાન થશે. લોકો હોશે મતદાન કરશે. લોકશાહીનું પર્વ છે. એક લોકો રાષ્ટ્રની ફરજ નિભાવવા માટે મતદાન કરશે અને મને આશા છે કે આ મતદાન થકી અમારી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે એટલે મને ચોક્કસ આશા છે અને એ આશા સાથે અમે વિજય નીવડીશું.